અને બુલેટિનની શરૂઆત કરીશું જગતના નાથના નાદ સાથે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર પહોંચ્યા। મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરમાં આરતી પણ કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે ઇતિહાસમાં કદાચ પહેલી વખત અમદાવાદ ખાતે આવું થયું છે કે જગન્નાથ રથયાત્રા પહેલા કોઈ મુખ્યમંત્રી મંદિર ખાતે પહોંચ્યા હોય અને તેમણે આરતી કરી હોય। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે આજરોજ પહોંચ્યા હતા અને તેમણે આરતી પણ કરી હતી। જગતના નાથની આરતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે જગતના નાથની આરતી પણ કરી હતી। ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રી, અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેઓની સાથે જોવા મળ્યા હતા। પહેલા તેઓ પહોંચ્યા, સૌથી પહેલા તેઓ સરસપુર ખાતે પહોંચ્યા। સરસપુરથી તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી સાથે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા। ત્યારે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા કે જે આવતીકાલે છે, આવતીકાલે એટલે કે 27 જૂનના રોજ નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ નીકળતી રથયાત્રામાં આ વખતે ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। આવતીકાલે પહિંદ વિધિ પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા આજે જગન્નાથ મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર અંગેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું, અને આ રિહર્સલ બાદ મુખ્યમંત્રી પહોંચ્યા હતા જગન્નાથ મંદિર ખાતે। તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ક્યારેય પણ રથયાત્રા પહેલા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી, અને મુખ્યમંત્રી દ્વારા આજરોજ આરતી કર્યા બાદ મીડિયાને સંબોધન પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ આજરોજ આરતી કરી અને ત્યારબાદ મીડિયાને પણ સંબોધન કર્યું હતું। આવતીકાલની રથયાત્રા ખૂબ જ મહત્વની છે, અને જે રીતે મેં અગાઉ કહ્યું એ રીતે કે ઇતિહાસમાં પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે આવતીકાલે, અને એ અંગેનું રિહર્સલ આજરોજ કરવામાં આવ્યું હતું, અને એ જ રિહર્સલ બાદ મુખ્યમંત્રી પહોંચ્યા હતા જગન્નાથ મંદિર ખાતે, જ્યાં તેમણે જગતના નાથની આરતી પણ કરી હતી। ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ક્યારેય પણ રથયાત્રા પહેલા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર નથી આપવામાં આવ્યો। આજે રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાનને ખાસ સોનાના વેશમાં ભક્તોને દર્શન ભગવાને આપ્યા હતા। વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ સોના વેશ ધારણ કરતા હોય છે, જેમાં આજે ભગવાને સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યો હતો। જગતના નાથ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નાદ સાથે આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લાવો લેવા માટે દરેક જણ, દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે, એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે, અને એનો લાવો
દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ.